એ સોનલ શું કરે તું તો? અરે પૂછડી આય દગાબાસ, તને જોવા આવવાના તને મને તે કીધુંય નહીં કા? એવું કરતું આહે કોઈ? મને નો કહેવાય, હું આવત મહેમાન આવતા તાતી લે સા પાણી કરવા લાગે તને હથવારો નહીં તારો? અરે સોનલ પણ અમાર ઘરનાને કઈ વિસાર નતો ન્યા દેવાનો એટલે મેં તને નો કીધું. હવે આ તો ખાલી ફોર્માલિટી કરવા માટે સા પાણી પીવા તેડાવ્યા તા મહેમાનને. માર મમ્મી ને પપ્પા કે સુરતમાં હીરા ગહે એમાં શું દેવી, હવે નોકરી કરતો હોય તો બરોબર એટલે નો કીધું. હા હવે મને ખબર છે, વાઈડીન થમા જાજે, હવે પાછા મહેમાન આવતા હોય તો કીજે મને. ચોક્કસ સોનલ, તને પેલા બોલાવીશ બસ એમ જ. હું કહું પૂછડી તને સાંભળે કે નહીં? આપણી સોસાયટીના કોમન પ્લોટમાં કાયમ 15 ગાડી પડી હોય ને આજ 2 દીઠા જો 4 ગાડી થઈ ગઈ હે. એટલે પૂછડી નક્કી કોકને ઘેર આપણી સોસાયટીમાં મહેમાન આવ્યા હે. તને ખબર છે કોને ન્યા આવ્યા ઈ? ના રે ના સોનલ, મને કઈ ખબર નથી હો કોને ન્યા મહેમાન આવ્યા હોય. હું કહું પૂછડી, આ સામેવાર આપડા કાજલબેન કે બહાર ગયા હે? હમણાં 2 દીઠા હું જોઉં કોઈ દેખાતું નત, કપડાય હુકાતા નથી, બાલ્કનીમાં કોઈ દેખાતું નત ને ફૂલઝાડને પાણી કોઈ પાતું નથી. એટલે મને લાગે કે ક્યાંક ગયા જહે કા પૂછડી? શું ખબર સોનલ, મને કઈ ખબર નથી હો કાજલબેન ક્યાં ગયા હોય. તને ખબર છે એક વાત કહું, કોઈ કહેતી નહીં? શું સોનલ? આ 5મા માળવાળી હેતલી ને આ 6થા માળવાળો વિજય છે ને ઈ બેયને નક્કી કઈક ચક્કર આલે હો, પાક્કું મને ખબર જ છે. હવે તું દોડ ડાઈ થઈને કોઈ કહેવા નો બેઠી કે આમ છે, મને સોનલ વે આમ કીધું કહી દઉં તને. આ તું મારી બેનપણી છે ને તને કહું, બાકી હું કોઈને ન કહું, મને તો કેદી ની ખબર છે. હા સોનલ નહીં કહું હવે કોઈને. આ તો હું કોઈને કહું નહીં, પણ નેવરી થઈને જઈ બારીએ બેઠી હોય ને તો એકબીજાના ઈશારા ચાલુ જ હોય કે મને ન ખબર પડે કે હું જીણકી ની છે. જેવો ઓલો વિજય બહાર નીકળે ને ત્યાર થઈને તો ઓલી મેડમ લટક મટક તારે તૈયાર થઈને તરત જ પાછળ ભાગે તો આપણે ખબર ન પડે. હે સોનલ એવું છે? તો મને તો બધી ખબર હોય પણ હું કોઈને કહું નહીં. ઓલા આપણા બાજુવાળા કાંતાબા છે ને મંદિરે તો જાય ખાલી બધાને દેખાડો કરવા, પણ કોઈ દી ભગવાનના 2 નામ નો લે, આખા ગામની પંચાયત કરે પૂછડી. હું તો એને જ જોતી હોય, આ તો ક્યારેક હું દર્શન કરવા જાવ ને તો એટલી બધી વાતોમાં માંડી હોય ને આખા ગામની પંચાયત જ કરતી હોય. એક દી તો મારું કઈક કહેતી હતી, મેં તો સાંભળી ગઈ ને એવી ઉલારી ને તેદી મારા સામે બોલતી જ નથી પૂછડી. પોતાના ઘરનું કઈ નહીં આવે, અમારા ઘરનું શું કરવા કરતી હે કા પૂછડી? હાસી વાત ને બરોબર કીધું ને સાસુ જ ને સોનલ, એવું થોડું કઈ કરવાનું હોય હે? મેં તો મોયે કીધું એ શાંતિ ડોહી તું છે ને ભગવાનના 2 નામ લે, હવે ઉપર જવાનો તારે ટાઈમ થઈ ગયો. ઉપર જાય ને તો ભગવાનના 2 નામ લીધા હે ને ઈ કામ આવશે, બીજું કઈ કામ નહીં આવે. મારું થોડું સાંભળે કઈ સ્વભાવ હોય ઈ જાય કોઈ દી નો, ઈ તો તારે મારી ન કરે તો બીજાની ન કરે તો ત્રીજાની, બીજું કામ હું છે ને? ઘેર કઈ જાય કે હું મંદિરે જાઉં ભજન કરવા, ભજન શું કરે? ગામના ભજન કરે. મારો તો સ્વભાવ એવો છે ને મને કોઈની પંચાયત કરવી ન ગમે પૂછડી, હાસુ કમ ને તો બસ મારા કામથી કામ. ઈ તો સાચી વાત ને સોનલ? તો પછી હું તો હાસુ જ કહું. મુઈકની હવે બધાયની બોલ બાકી તું. કઈ નહીં સોનલ, મારે બજારમાં જાવું તું અથાણા કરવા ને તો મમ્મીએ કીધું કે મસાલા બધી લેતી આવજે. એટલે પૂછડી મારે કરવાના છે, કઈએ જાવું કે તો હું આવી હે? બજારમાં ઓલા પોપટાટાની દુકાન છે ને અહીંયા મસ્તીના બધાય મસાલા મળે ને મને તો જોઈને થોડોક સસ્તાઈ આપે મસાલા હે. ને ઓલી ક્વોલિટી હું કહેવાય ક્વોલિટીમાં હારા હોય તો આપણે ઈને ન્યાથી જ લઈ આવીશું. હું દર વર્ષે ન્યાથી જ લઈ આવું. હારું સોનલ, તો તું આવજે માર ભેગી હો. હા પૂછડી મારે લેવાના છે તો આવું જ ને. તો ક્યારે જાવું સોનલ આપણે બજારમાં? આજ તો મારે બહુ કામ છે, હું તને કહી દઉં છું. કાલ બપોરે તડકાન્યુ જાહું બરોબર ને? એ મસ્તના બજારમાં સીસુડા ખોલ્યા, શેરડીનો રસ 2 ગ્લાસ પીકી આવીશું ને તમારે મસાલો લેતી આવીશું કા? હા સોનલ, શેરડીનો રસ તો મને બહુ ભાવે હો. મને બહુ ભાવે શેરડીનો રસ તો પીહું, ગોલો તો નથી મળતો. ગોલો ખાવા મે કેટલા દીથી આને વાહો લીધો કે હાલો આપણે ગોલો ખાવા જઈએ તો મને કે એવો બરફ ખવાતો હે લે. એવા કલરુ વાળા ગોલા ખાઈને ગરું ખરાબ થઈ જાય, માંદા પડી જાય. હવે તમને નો ભાવતો હોય તો કઈ નહીં, મને તો ભાવે ને, મને તો ખવરાવો. તો મારું સાંભળતા જ નત બોલ, મને લઈ જ નત જતા. કેદી ની કહું કે ગોલો ખાવો. સોનલ મેં પણ 2-3 વખત ખાઈ લીધો છે ગોલો, બહુ મસ્ત નો આવે હો. તું તો ખાઈ જ લે ને, તારે તો એકવાર કીધું એટલે તરત લઈ આવે તાર મમ્મી પપ્પા, મને કોણ લઈ જાય? હાંજે મારે એકલીને તો જવાતું નથી, આને કહું તો આ ઓકારો ન દે મને. હવે તો છે ને નો લઈ જાય ને એટલે ખબર એની વારો કાઢી લઉં. ગોલો તો ખાવો એટલે ખાવો જ મારે. સોનલ હું તને બજારમાં ગોલાની રેકડી બતાવીશ, તું ન્યા ખાજે, બહુ મસ્ત નો બનાવે હો. હા પૂછડી પાક્કું કેજે હો મારી બેન ક્યાં મળે ઈ. હારું હાલ પૂછડી તો તું તારે જા, મારે બહુ બધું કામ પડ્યું, તારે તો કઈ કામ ન જા. ઓકે સોનલ, તો કાલ મળીશું હો. એ હા બાપા, વેલી નેવરી થઈ જાય છે ને ફોન કરજે મને, હું તો કાલ ફ્રી જ હે.
છું સોનલ. હાલ આ બધાને પંચાયત મૂકું, મારે કોઈને પંચાયત કરવી ન થવે. મારા ઘરનું કામ કરવા માંડું સાની મુની, ઈ કોઈ નહીં આવે કરવા. આ પૂછડી હવારમાં આવીને ટાઈમ ખોટી કરી ગઈ મારો. આ નહીં તો પોતાને તો કઈ કામ ન હોય પણ મારું અટકાવ્યું કામ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.